આગાહી અતિ ભારે વરસાદની છે। અત્યારે ક્યાં વરસાદ છે તો દક્ષિણ પહોંચે વલસાડ પહોંચે મેઘરાજાની બેટિંગ બાદ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। સિગવી ગામની અંદર મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે। વરસાદી પાણીના યોગ્ય નિકાલની સ્થાનિકોએ માંગ પણ કરી છે। આપ જોઈ રહ્યા છો સતત વરસાદી માહોલથી પાણી ભરાવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સિગવી ગામ આપ જોઈ રહ્યા છો કે જ્યાં ધોધમાર વરસાદના કારણે પાણી થયું છે। હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક જે વલસાડ જિલ્લાના જે રસ્તાઓ છે તે પાણી જોવા મળી રહ્યા છે। હાલ અમે ઊભા છે વલસાડના સિગવી ગામ ખાતે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે સિગવી ગામનો જે મુખ્ય માર્ગ છે તે મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ક્યાંક ને ક્યાંક જે રીતે જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે મુખ્ય રસ્તાઓ છે તે મુખ્ય રસ્તાઓ પાણી થઈ જવા પામ્યા છે। ખાસ કરીને જો વાત કરીએ તો સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા ખાતે વરસ્યો છે। કપરાડા તાલુકામાં 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। તો ખાસ કરીને જો વાત કરીએ તો જે સિગવી ગામનો મુખ્ય માર્ગ છે તે મુખ્ય માર્ગ ઉપર પાણી થઈ જવા પામ્યું છે। વરસાદી પાણીની નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે જે મુખ્ય માર્ગ છે તે પાણી થઈ ગયો છે, જેને લઈને જે વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।